ભાવનગરમાં બનેલી કથિત લઠ્ઠાકાંડની ગંભીર ઘટનાના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક બેનરો અને પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। ભાવનગરના કથિત લઠ્ઠાકાંડના વિરોધમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા નજીક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાનીમાં કાર્યકરોએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા। રાણાએ સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરી કથિત ઝેરી દારૂની બોટલો અંગે સ્પષ્ટતા માંગતા ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની માંગ કરી। કોંગ્રેસે ગેરકાયદેસર નશીલા પદાર્થો સામે કાર્યવાહી નહીં થાય તો આંદોલન ઉગ્ર બનાવવાની ચીમકી આપી। ભાવનગર ગુજરાતમાં જે લઠ્ઠાકાંડનો બનાવ બન્યો ખૂબ જ દુઃખદ છે। જે મૃતક પાયા છે એમના પરિવારજનોને સાંત્વના આપી શ્રદ્ધાંજલિ પાઠવું છું। સાથે સાથે આ બનાવ લઠ્ઠાકાંડ કેટલા પરિવારો છે, પ્રથમ જે ગુજરી ગયો યાદવ નામનો નામ સારું છે, યાદવ છે એની સરનેમ, એ હોસ્પિટલમાં હતો તો સરકાર ઊંઘતી રહી, આરોગ્ય તંત્ર પોલીસ તંત્ર ઊંઘતું રહ્યું। જો પ્રથમ વખત આ ટ્રીટમેન્ટ મળી ગઈ હોત ને બધે સરકાર જાગી ગઈ હોત કે કેટલા લોકોએ પીધેલું છે એને નામ પૂછીને તો બધા પરિવારો આજે બચી ગયા હોત। આમ તો સરકાર 7 કે છે, પણ મને ત્યાં ભાવનગરના અમારા મિત્રો પત્રકારો દ્વારા જાણ મળી છે કે 10 થી વધુ છે, તો બહુ દુઃખદ બનાવ છે। ત્યારે એમાં પણ બેદરકારી સરકારે રાખી। જો પ્રથમ વખતની ટ્રીટમેન્ટથી સારું થઈ જાય છે તો એ ટ્રીટમેન્ટ પણ કરવામાં ના આવી તો આ સરકાર ભારતીય જનતા પાર્ટીની સરકાર બુટલેગરોને છૂટ આપે છે। બુટલેગરોને એટલા માટે છૂટ આપે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને હપ્તા આપે છે, હપ્તા આપીને ધન સંગ્રહ કરે છે। જ્યારે ચૂંટણીઓ ગુજરાતમાં આવે છે ત્યારે આ બુટલેગરોનો ઉપયોગ કરી, પોલીસનો ઉપયોગ કરી સામેની પાર્ટીના ફોર્મ ખેંચાવવા, એમને દબાવવા, ઉમેદવારોને બિનહરીફ કેવી રીતે કરવા એનો ઉપયોગ કરે છે, માટે બુટલેગરોને છૂટ આપે છે। એ છૂટના કારણે આ બનાવ બનેલો છે। ત્યારે આ લઠ્ઠાકાંડના બનાવમાં હર્ષ સંઘવીને પોતાના પદ પર રહેવાનો 1 મિનિટ અધિકાર નથી આ સરકારને। એ 250 થી વધુ બોટલ બનેલી છે આનાથી ઝેરયુક્ત, તો 120 બોટલ બરામદ થઈ છે, તો 130 બોટલ હજુ ગુજરાતમાં ફરી રહેલી છે, તો શું 130 પરિવારો રંજરવાના છે? આના માટે અમે ભરૂચ જિલ્લા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી હર્ષભાઈ સંઘવીને આ નાચવાનું ન હોય, આ કૂદવાનું ન હોય, આ મોટી ભડાઈઓ મારવાનું ન હોય, આ બોલ બચ્ચન કરવાનું ગુજરાત ન હોય। બોલ બચ્ચનથી આ સરકાર ના ચાલે ભાઈ, તમારે રાજીનામું આપી દેવું પડે। ઓન ધી સ્પોટ અમે રાજીનામાની ગૃહમંત્રીને માંગણી કરીએ છીએ। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સટેરેવી ન્યૂઝ ભરૂચ।